હાય, કેમ છો બધા? ચાલો તો હવે અમે જવાના છે બજાર. જો તમને અમારા નાકા પરનો લાઇટનો નજારો બતાવું, જે જોવા માટે હવે રાતે 12 વાગે પહેલાં અહીંયા ઘણું પબ્લિક થશે, જ્યાં અમે જતા નથી. અમે જતા છે બજાર કારણ કે રિયાન્સના શૂઝ લેવાના છે. વલસાડમાં જો તમે રાતે ફરતા હો તો ફરવાની કંઈ અલગ જ મજા આવે. મને તો બહુ મજા આવે ફરવાની. મારે તો બહારનું જ જોઈએ, જવાનું બહાર. જો તો ખરા લાઈટ કેટલી બધી લગાવી છે. જો આ વીરચંદ, ઓહો વાવ! જો અહીંયા કલર, રંગોળીના કલર કેટલું મસ્ત મળે છે. ટ્રાફિક બહુ હોય જો કે, પણ મજા આવે. આ જો આ મંદિર છે પાછળ, ભીડભંજન મંદિર છે, એને કેટલું સરસ સજાવવામાં આવ્યું છે. આ જો ને તમે પબ્લિક તો જુઓ ખાલી. ચાલે હવે ફરવાનું બી હોય અને બે વાત નહીં ચાલે. અમે આવી ગયા છે મયુર ફૂટવેરમાં, જ્યાંથી મિતેશના શૂઝ લેવાના છે. મેં મારી રીતે બે બતાવ્યા જે મને સારા લાગ્યા. હવે એ અને એનો છોકરો રિયાંશ પસંદ કરશે અને લેશે. આજો આ ભાઈને તો જવાનો છે અંદર જ. અરે મમ્મા ચાલો અંદર ચાલો, ખોલો એમ કહેતો છે મને. ખોલી દીધું. એ ભાઈ હવે બેસી ગયા ગાડી પર. કોઈની બી ગાડી પર બેસી જાય જો એનું મોઢું જો ખાલી. ચાલો એટલે ચાલો. હવે અમે નીકળ્યા. ત્યાં રિયાન્સના શૂઝ નહીં આવતા જો કે, એટલા માટે અમે રિયાન્સના શૂઝ લેવા માટે આવ્યા છે વિજય ફૂટવેરમાં, જે ગણપતિ સાડીના સામે આવેલું છે. અને આ જો આ ભાઈ રિયાન્સને શૂઝ પહેરાવે છે. એને તો એટલો શોખ ને શૂઝ પહેરવાનો કે હમણાં જુઓ ખાલી. તો એ પહેરાવશે પછી એનું નાટક જ તમે જુઓ. જો ભાઈએ બીજું અલગ જ પહેરાવી દીધું છે એને, કે તમે પસંદ કરો એમ. હવે જો એ શૂઝ પહેરીને એને ચાલવા કહેશે એટલે ભાઈનું ચાલવાનું ચાલો. જો હાથમાં ટામેટું તો છોડતો જ નથી. માર્કેટ અમે ગયા ને ત્યારે ટામેટા લીધા એટલે ટામેટું તો છોડતો જ નથી. આજો એનું નાટક જો ખાલી. આજો બરાબર ચાલીને જોઈ લઈને, કહેવાની જરૂર નહીં પડે. પછી અમે કયા શૂઝ લીધા હશે બેમાંથી તે તમે ગેસ કરજો. અને અમે ઘરે આવી ગયા પછી ફટાકડા ફોડવાનું ચાલુ કર્યું. અને બાપ દીકરા બંને જણાએ આ જો આ દોરી સળગાવે. અમે રિયાન્સના લીધે બહુ કશું ફટાકડા બધું લાગતા જેટલું એ ફોડે એટલું બરાબર ફટાકડા ફોડવાની મજા લીધી. પછી મેં અને રિયાન્સે થોડાક તનક તારા વગેરે બધું સળગાવ્યું. આ જો વાહ! આ બધા છોકરાને તો કંઈ અલગ જ મજા આવે. જે મને આ બધાને જોઈને મારું બચપન યાદ આવે. પછી મને બી શોખ થયો એટલે મેં લીધી માટલા કોઠી. આપણે બી ફોડવાનું કંઈ, આપણે કંઈ બહુ મોટા થોડી થઈ ગયા છે ને. ચાલો આ જો ખાલી. વાવ! મજા જ છે ભાઈ. શું કહું તમને. તો ચાલો 12 વાગી ગયા છે. હેપી ન્યૂ યર. તમને બધા સારા રહો, તંદુરસ્ત.